टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, ઘણી બધી બિઝનેસ અપડેટ્સ હવે જોઈ રહ્યા છે આપણે કંપનીઓ દ્વારા. ક્યાંથી શરૂઆત કરીશું? જી, ઘણી બધી બિઝનેસ અપડેટ છે ને આજે બેન્કિંગ સેક્ટર ખાસ કરીને ફોકસમાં રાખવાનું છે, કારણ કે ન માત્ર અહીંયા દિગ્ગજ બેન્કોની પરંતુ તમામ નાની મોટી બેન્કોની પણ આજના દિવસે અપડેટ આવી છે. પરંતુ મુખ્ય જે બેન્કોની અપડેટ પર આજના દિવસે નજર રાખવાની છે એનાથી શરૂઆત કરીને સૌથી પહેલાં HDFC બેંક પર નજર કરી લઈએ તો જુઓ અહીંયા ગ્રોસ એડવાન્સ લગભગ ક્વાર્ટર બેઝિસ પર 1% અને યર બેઝિસ પર 3% વધીને આપણને 25.42 લાખ પર રહેતા દેખાયા છે. ડિપોઝિટની અંદર પણ અહીંયાથી ખાસ કરીને આપણને સારો વધારો જોવા મળ્યો છે કે જ્યાં આગળ ક્વાર્ટર 2.5% અને ડિપોઝિટ યર બેઝિસ પર 15.8% વધીને 25.63 લાખ કરોડ પર રહેતા દેખાયા છે. કાસા ડિપોઝિટ છે એ પણ ક્વાર્ટર 1.2% અને યર 4.4% વધીને 8.72% પર 8.72 લાખ કરોડ પર રહેતા દેખાયા છે. ટાઈમ ડિપોઝિટની અંદર પણ અહીંયા એવો જ સારો ઉછાળો જોવા મળ્યો છે, લગભગ 4.5% અને 22.7% યર બેઝિસ પર. AUM અહીંયાથી 2.5% જેટલો વધ્યો છે ક્વાર્ટર બેઝિસ પર અને યર બેઝિસ પર 7.6% વધારો અહીંયા જોવા મળ્યો છે અને કાસા રેશિયો પણ ક્વાર્ટર બેઝિસ પર 35.34% પર રહેતો જોવા મળ્યો છે. હવે જુઓ અહીંયા જે ઘણા સમયથી આપણે ચિંતાની વાત કરી રહ્યા હતા એ ચિંતાઓ હવે થોડી દૂર થતી જઈ રહી છે. ખાસ કરીને અહીંયાથી જે લોન ગ્રોથ છે એના કરતાં ડિપોઝિટ ગ્રોથ આપણને વધારે આવતો જોવા મળી રહ્યો છે. પછી એ ટાઈમ ડિપોઝિટ હોય કે કાસા ડિપોઝિટ હોય એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખશું. જો કે ક્વાર્ટર બેઝિસ પર જોશો તો આંકડા અહીંયાથી તમને થોડાક નબળા નથી પરંતુ અપેક્ષા કરતાં ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ જે બ્રોકરેજ કોલ આવી રહ્યા છે એમાંથી જુઓ નોમોરા અત્યારે ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 1780ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે Q3 અપડેટ લોન અને કાસાની અંદર થોડુંક નરમ રહ્યું છે. ડિપોઝિટ ગ્રોથ અહીંયાથી સ્થિર રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંયાથી જે સોફ્ટ ગ્રોથ છે ગ્રોસ AUMની અંદર પણ જે ગ્રોથ છે તે પણ થોડોક નરમ રહેતો જોવા મળ્યો છે. ડિપોઝિટ ગ્રોથ હેલ્ધી રહ્યો છે અને ખાસ કરીને ટર્મ ડિપોઝિટ અહીંયાથી વધતી જોવા મળી છે એને લઈને. બીજી તરફ જેફરીસ પણ જુઓ બાયનો કોલ આપી રહ્યા છે, 2120નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે લોન ગ્રોથ ધીમો રહ્યો છે, સોફ્ટ અપેક્ષા કરતાં થોડોક ધીમો રહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને AUM ગ્રોથ સારો રહ્યો છે. રિટેલ લોન અહીંયાથી વધતી દેખાય છે. ડિપોઝિટ અહીંયાથી 16% જેટલી વધી છે. પરંતુ આ ઓછા ગ્રોથની અંદર હવે ખાસ કરીને વેલ્યુએશનનો ફેક્ટર અહીંયાથી ખાસ કન્સિડર કરવાનું રહેશે ને NIM અહીંયાથી કેટલા આવતા જોવા મળે છે એના પર એક ફોકસ રાખવાનો રહેશે. એટલે ઓવરઓલ HDFC બેંક જુઓ અપડેટ સારા છે પરંતુ ક્વાર્ટર બેઝિસ પર આપણે જેટલી સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા હતા એટલો સારો ગ્રોથ જોવા નથી મળ્યો. એટલે કદાચ એનું રિએક્શન આજે આપણને જોવા મળી શકે પરંતુ ઓવરઓલ એક સારા અપડેટ અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. બીજી તરફ IndusInd બેંક પર આવો, અહીંયા પણ ઘણા બધા અપડેટ ખાસ કરીને આવતા જોવા મળી રહ્યા છે. એડવાન્સ અહીંયાથી 3% જેટલા વધ્યા છે ક્વાર્ટર બેઝિસ પર, યર બેઝિસ પર 12% વધ્યા છે. ડિપોઝિટ અહીંયાથી ક્વાર્ટર બેઝિસ પર 1% ઘટી છે અને યર બેઝિસ પર પણ અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. જોકે રિટેલ ડિપોઝિટ છે એની અંદર ફરી પાછો વધારો છે. કાસા રેશિયો અહીંયાથી વધતો જોવા મળ્યો છે. એટલે જે ડિપોઝિટ સાઇડથી ગ્રોથ આવી રહ્યો છે એમાં રિટેલ ડિપોઝિટની ચિંતા નથી પરંતુ ખાસ કરીને અહીંયાથી ઓવરઓલ જે ડિપોઝિટ ઘટી છે અને બીની સામે એડવાન્સીસ એટલે કે લોન આપણને વધતા દેખાયા છે. આને લઈને IndusInd બેંકમાં ફરી એક વખત થોડી ઘણી ચિંતા આપણને જોવા મળી શકે છે. એટલે આજના દિવસે IndusInd બેંક તમને અહીંયાથી થોડો ઘણો ઘટાડો આજના દિવસે દર્શાવી શકે છે. એટલા માટે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ બેંક ઓફ બરોડા આના જે આપણને ખાસ કરીને Q3 અપડેટ આવતા દેખાયા છે, માફ કરશો. અહીંયાથી ગ્લોબલ બિઝનેસ જે છે એટલે કે ગ્લોબલ લોન ગ્રોથ છે લગભગ 11.74% પર છે. ડિપોઝિટ ગ્રોથ 11.82% પર છે. સ્થાનિક ડિપોઝિટ ગ્રોથ અહીંયાથી 9.23% જેટલો વધતો જોવા મળ્યો છે અને ખાસ કરીને સ્થાનિક એડવાન્સ જે છે એ અહીંયાથી 11.76%થી વધીને તમને ગ્લોબલ એડવાન્સીસ 11.65% અને સ્થાનિક એડવાન્સીસ 11.76% પર રહેતા જોવા મળ્યા છે. અને સ્થાનિક રિટેલ એડવાન્સ જે છે એમાં 19.48%નો વધારો ખાસ કરીને આપણને જોવા મળ્યો છે. એટલે અહીંયાથી આપણે એટલા માટે પણ આ આંકડાઓને ધ્યાનમાં રાખવાના, કારણ કે જો અહીંયા સ્થાનિક સ્તરે તમને ડિપોઝિટ ગ્રોથ હજી પણ ઓછો છે, લોન ગ્રોથ હજી પણ વધારે છે. બીજી તરફ ગ્લોબલની અંદર જે આ આંકડો છે થોડોક સરભર થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક
સ્થાનિક જે એડવાન્સીસ છે એની અંદર રિટેલનો પોર્શન એટલે કે એનો પોર્શન પણ 20% પર રહેતો જોવા મળ્યો છે. એટલે બેંક ઓફ બરોડા આમ તો કોઈ બહુ વધારે ચિંતાની વાત નથી, પરંતુ આજે આખું બેન્કિંગ સેક્ટર કેવું ચાલે છે એની અસર તમને થોડી ઘણી બેંક ઓફ બરોડા પર પણ આવતી જોવા મળશે. બાકી એના જે આંકડા અત્યારે આપણી સામે છે એમાં કોઈ બહુ મોટો આપણને ચિંતાજનક નથી લાગી રહ્યા. પરંતુ હા, સ્થાનિક ડિપોઝિટને જો આજે રોકાણકારો ખાસ કરીને ધ્યાનમાં રાખશે તો ચોક્કસથી એક ઘટાડો અહીંયા આવી શકે છે. એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનું છે. આના પરથી આવી હવે આપણે NBFCs કંપની પર કે જ્યાં ખાસ કરીને બજાજ ફાઇનાન્સ અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. કસ્ટમર ફ્રેન્ચાઇઝી એટલે કે કુલ કસ્ટમરોની સંખ્યા અહીંયા 80.41 મિલિયનથી વધીને 97.12 મિલિયન પર વધી છે. આ વાર્ષિક ધોરણની સરખામણી છે. ડિપોઝિટ બુક જે છે ગ્રોથ લગભગ 19% વધ્યો છે. નવી લોન બુક લગભગ 22% વધી છે. AUM ગ્રોથ અહીંયાથી 28% પર રહેતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને જે કોર AUM છે તે અહીંયાથી આપણને 3.98 લાખ કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને એટલે 24,100 કરોડ જેટલો વધારો આપણને AUMની અંદર અહીંયાથી જોવા મળ્યો છે. એટલે જો આંકડા અહીંયાથી સારા છે, કોઈ બહુ ચિંતાની વાત નથી. ગ્રાહકો વધ્યા છે, લોનની સંખ્યા વધી છે, AUMની અંદર એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ અહીંયા બ્રોકરેજ શું કહી રહ્યા છે જુઓ, બેંક ઓફ અમેરિકા તો અહીંયા બાયકોલ આપી રહ્યું છે, 8,800ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે Q3 બિઝનેસ અપડેટમાં AUM ગ્રોથ છે ઘણો પોઝિટિવ છે. કસ્ટમર જે મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે પણ અહીંયાથી તેજ જોવા મળી રહી છે. અને ખાસ કરીને Q3ની અંદર તમને અહીંયાથી થોડાક ફેક્ટર જે છે એ થોડાક વધતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ JP મોર્ગન પણ અહીંયા ઓવરવેટ કોલ આપી રહ્યું છે, કારણ કે એબ્સોલ્યુટ AUMની અંદર જે વધારો થતો જોવા મળ્યો છે એ એક મજબૂત આંકડો છે. Q3 અહીંયાથી સિઝનલી એક સારું રહેતું હોય છે. અને ઓવરઓલ નવી લોન જે છે એની અંદર પણ 22%નો વધારો જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને અહીંયાથી આ જે અપડેટ બજાજ ફાઇનાન્સ દ્વારા આવતી જોવા મળી છે એને લઈને અહીંયાથી થોડાક જે બ્રોકરેજ હાઉસો છે એ પણ થોડા આશાવંત બની રહ્યા છે. બીજી તરફ M&M ફાઇનાન્સ પર ખાસ નજર કરો. ઓવરઓલ ડિસ્બર્સમેન્ટ અહીંયાથી 7% જેટલું વધતું દેખાયું છે. કંપનીની જે કલેક્શન એફિશિયન્સી છે 95% પર યથાવત છે. બિઝનેસ અસેટ 18% જેટલી વધી છે. અને જે NPAs છે એની અંદર આપણને વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો સ્ટેજ 3 NPA જે છે તે 4%થી ઘટીને અહીંયાથી આપણને 3.9% પર રહેતી જોવા મળી રહી છે. એટલે એક માર્જિનલ ઘટાડો છે. પરંતુ સ્ટેજ 2ના જે NPA છે 6%થી વધીને 6.3% પર દેખાઈ રહ્યા છે. એટલે NPA અહીંયાથી થોડીક ચિંતાજનક રહી શકે છે. એટલે આના પર એક ધ્યાન રાખજો. M&M ફાઇનાન્સ આમ તો આંકડા સારા છે, પરંતુ કદાચ આજે NPAનો આંકડો છે એને લઈને થોડી ઘણી ચિંતા તમને અહીંયાથી રહેતી જોવા મળશે. બીજી તરફ L&T રિટેલાઇઝેશન 91%થી વધીને 97% પર રહ્યું છે. રિટેલ ડિસ્બર્સમેન્ટ અહીંયા 4.5% જેટલા વધ્યા છે. અને રિટેલ લોન બુક પણ 23% જેટલી વધતી અહીંયાથી જોવા મળી છે. એટલે આના પર એક ધ્યાન રાખજો. જોકે બ્રોકરેજ અહીંયાથી UBS છે બાયકોલ આપી રહ્યું છે. જોકે એમના ટાર્ગેટ અહીંયાથી કાપી નાખ્યા છે. પહેલાં 230ના આપ્યા હતા, અત્યારે 170ના આપ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. એમનું કહેવું છે કે માઇક્રો ફાઇનાન્સ ડિસ્બર્સમેન્ટની અંદર ખાસ કરીને જે ઘટાડો આવ્યો છે એને લઈને માર્જિન પર એક અસર આવતી જોવા મળી શકે છે. અને હજી પણ ટૂંકા ગાળે આજે માઇક્રો ફાઇનાન્સ જે છે ઇન્ડસ્ટ્રી એને લઈને થોડુંક અહીંયાથી ચિંતા જોવા મળશે. જોકે છેલ્લા 6 મહિનાની અંદર આ સ્ટોકમાં 25%નું ડી રેટિંગ આપણને આવતું જોવા મળ્યું છે. પરંતુ આજે MFIની અંદર જે આપણને માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીની અંદર જે ખાસ કરીને એક સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે એ દૂર થશે તો પછી સ્ટોકમાં તેજી આવવાની અપેક્ષા છે. એટલા માટે તેઓ બાયકોલ આપીને ટાર્ગેટ અહીંયાથી તેમણે 170ને એક મર્યાદિત કરી નાખ્યા છે. જોકે આજના દિવસમાં તમારે એક FMCG કંપનીઓ પણ ધ્યાને રાખવાની છે. એમાંથી એક છે મેરિકો કે જ્યાં આગળ Q3 અપડેટ આપણને આવતા દેખાયો છે. અને ખાસ કરીને અહીંયાથી એમનું કહેવું છે કે ગ્રામીણ રૂરલ કન્ઝમ્પશન છે એની અંદર એક સુધારો રહેતો દેખાયો છે. શહેરી વિસ્તારોની અંદર સેન્ટિમેન્ટ અત્યારે થોડાક સ્થિર રાખતા જોવા મળી રહ્યા છે. કન્સોલિડેટેડ બિઝનેસ રેવન્યુ અહીંયા મિડ ટીનની અંદર રહેતી જોવા મળી છે. Q3 દરમિયાન માંગમાં
સ્થિરતા જોવા મળી છે, સ્થાનિક બિઝનેસમાં ક્રમિક ગ્રોથની સ્થિતિ દેખાઈ રહી છે, એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી વોલ્યુમ અમુક જગ્યાએ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ એક રેવન્યુ ગ્રોથની એક આશા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. જો કે મેરિકો સિવાય પણ ઘણી બધી કંપનીઓ એફએમસીજી કંપનીઓ છે જેના Q3 અપડેટ આવ્યા છે, અને એ લઈને આપણી સાથે અત્યારે આરતી જોડાયા છે. આરતી, અન્ય કઈ કંપનીઓ છે કે જ્યાં આગળ Q3 અપડેટ પર આજે આપણે નજર રાખીશું? જી, ખાસ કરીને તમે જેમ કહ્યું એફએમસીજી કંપનીઓમાં અન્ય એફએમસીજી કંપનીઓ પર નજર કરી લઈએ તો ડાબરના Q3 બિઝનેસ અપડેટથી શરૂઆત કરીએ. એફએમસીજી માટે ગ્રામીણ ગ્રોથ શહેરી વિસ્તાર કરતાં મજબૂત રહેતો દેખાવ છે તેવું તેમનું કહેવું છે, અને સામાન્ય બિઝનેસ હજુ પણ દબાણ હેઠળ લાગી રહ્યું છે. સાથે જ ટ્રેડ છે, ઈ કોમર્સ છે અને ક્વિક કોમર્સમાં મજબૂત ગ્રોથ ટ્રેન્ડ જે છે તે યથાવત રહેતો દેખાયો છે, અને ભારતમાં ખાસ કરીને HPC મધ્યથી ઉચ્ચ સિંગલ ડિજિટ ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સાથે જ શિયાળાની શરૂઆત મોડી થવાથી હેલ્થકેર ગ્રોથ જે છે તે ખાસ કરીને ભારતમાં ફ્લેટ રહેતો દેખાઈ શકે છે, અને બેવરેજીસ પોર્ટફોલિયોમાં થોડી ઘણી નરમાશ જોવા મળી શકે છે ભારતને. તો ખાસ કરીને એક નજર ડાબરના કાઉન્ટર પર રાખવાની રહેશે. અહીંયા પણ જે રીતે ગ્રામીણ ગ્રોથ શહેરી ગ્રોથ કરતાં વધારે મજબૂત છે તેવા જે નિવેદન છે ખાસ કરીને કમેન્ટ્રી Q3 બિઝનેસ અપડેટ તરફથી આવતી દેખાઈ રહી છે, એને કારણે એક ફોકસ ડાબરના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની વિલ્મરનું છે. અહીંયા પણ Q3 બિઝનેસ અપડેટ આવતા દેખાઈ રહ્યા છે, જેમાં વોલ્યુમ ગ્રોથ 6% આપણને વધતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ રેવન્યુ ગ્રોથની વાત કરી લઈએ તો ત્યાં 33%નો વધારો જોવા મળતો દેખાયો છે. Q3માં ખાદ્ય તેલ સેગમેન્ટમાં વોલ્યુમમાં ગત વર્ષની સરખામણીએ 4%નો વધારો નોંધાયો છે આ વર્ષે. સાથે જ ખાદ્ય તેલ સેગમેન્ટમાં આવકની વાત કરી લઈએ તો 39% આપણને વધતી દેખાઈ રહી છે. ક્વિક ઈ કોમર્સ સેલ્સની વાત કરી લઈએ તો એનો વોલ્યુમ ગ્રોથ જે છે તે 41% વધતો દેખાયો છે, અને ફૂડ અને એફએમસીજી સેગમેન્ટ વોલ્યુમ ગ્રોથ 24% વધ્યો છે. એટલે એક સારા બિઝનેસ અપડેટ અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ ઇન્ડસ્ટ્રી ઇસેન્શિયલ વોલ્યુમની વાત કરી લઈએ તો ત્યાં 4%નો ઘટાડો નોંધાયો છે, ને ઇન્ડસ્ટ્રી ઇસેન્શિયલ વેલ્યુ ગ્રોથની વાત કરી લઈએ તો તે 6% પર રહેતો દેખાયો છે. તો ખાસ કરીને એક નજર અદાની વિલ્મરના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અહીંયા પણ મોટે ભાગે એક સારા નંબર્સ બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે એને કારણે એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ITCનું છે. આજે દિવસભર ફોકસ અહીંયા રહેશે, કારણ કે હોટલ કારોબારના ડીમર્જરની એક્સ ડેટ આજે છે. ખાસ કરીને શેરધારકોને ITCના 10 શેર પર ITC હોટલનો એક શેર અહીંયાથી મળતો જોવા મળશે, અને ડીમર્જર બાદ ITCના હોટલમાં 40% હિસ્સો ખાસ કરીને રહેતો જોવા મળશે. હોટેલ બિઝનેસની પ્રાઇસ ડિસ્કવરી માટે આજે સ્પેશિયલ સેશન જે છે તે આપણને રહેતું જોવા મળશે, અને સવારે 9 થી 9:45 વાગ્યા સુધી આ સ્પેશિયલ પ્રી ઓપન સેશન જે છે તે ખાસ કરીને ITC માટે રહેશે, અને 10 વાગ્યાથી સામાન્ય ટ્રેડિંગ અહીંયાથી શરૂ થતી જોવા મળશે. ITC હોટલના શેર ક્રેડિટ બાદ 3 દિવસમાં બધા ઇન્ડેક્સમાં આપણને સામેલ થતા જોવા મળશે. તો ખાસ ફોકસ આજે ITCના કાઉન્ટર પર રાખવાનું રહેશે. સવારે 9 થી 9:45 સુધી ખાસ કરીને સ્પેશિયલ પ્રી ઓપન સેશન ITC માટે રાખવામાં આવ્યું છે, તો નજર અહીંયા રાખવાની રહેશે ITC માટે. નેક્સ્ટ કાઉન્ટર વેદાંતાનું છે. બિઝનેસ અપડેટ અહીંયા પણ આવતી દેખાઈ રહી છે. એલ્યુમિનિયમ ઉત્પાદન 3% વધ્યું છે, અને 614 KT પર પહોંચતું દેખાયું છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ સેરેબલ મેટલની વાત કરી લઈએ તો તે લગભગ 259 KT પર યથાવત રહેતું દેખાઈ રહ્યું છે. ઝિંક ઇન્ટરનેશનલ 12%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે, અને ઓઇલ એન્ડ ગેસ ઉત્પાદન જે છે તે લગભગ 19% વધતું જોવા મળ્યું છે. તો ખાસ કરીને વેદાંતા પર ફોકસ. અહીંયા પણ એક સારા Q3 બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, પોઝિટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નેક્સ્ટ કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ અહીંયા પણ નજર કરી લઈએ તો 31 ડિસેમ્બર 2024 સુધી ખાસ કરીને AUM જે છે તે આપણને 26% વધતા જોવા મળતા દેખાયા છે. સાથે જ Q3 FY25માં AUM અંદાજે 5,730 કરોડ રહ્યા છે, અને લોન અસેટની વાત કરી લઈએ તો ત્યાં પણ એક વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. તો એક સારા બિઝનેસ અપડેટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર પણ આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. NTPC ગ્રીન એનર્જીનું કાઉન્ટર આજે ઓવરઓલ ફોકસમાં રહેશે. અહીંયા ખાસ કરીને બે રીતે જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. એક તો ઓર્ડર મળવાના સમાચાર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ પાવર
કોર્પોરેશન લિમિટેડ પાસેથી 1000 મેગાવોટનો સોલાર પીવી પાવર પ્રોજેક્ટ ઓક્શનનો ઓર્ડર ખાસ કરીને કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. અને બીજા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે તે છે કે એનટીપીસી યુપી ગ્રીન એનર્જી ખાસ કરીને લોન્ચ કરવામાં આવ્યું છે. એનટીપીસી ગ્રીને ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત નિગમ સાથે આ ગ્રીન એનર્જી જે છે તે અહીંયાથી લોન્ચ કરી છે અને આ જોઈન્ટ વેન્ચરમાં એનટીપીસી ગ્રીન એનર્જી પાસે 51% હિસ્સો છે ખાસ કરીને, અને બાકીનો 49% હિસ્સો જે છે તે ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત નિગમ પાસે રહેતો જોવા મળશે. તો એક જોઈન્ટ વેન્ચર ખાસ કરીને એનટીપીસી સાથે જે રીતે કરવામાં આવ્યું છે એને પણ એક રિએક્શન આ સ્ટોક આપણને બતાવી શકે છે. તો ખાસ ફોકસ આજે એનટીપીસી ગ્રીન એનર્જી અને એનટીપીસીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર છે, અહીંયા પણ ખાસ કરીને કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરીએ 630 કરોડના લેન્ડ પાર્સલ માટે કરાર કર્યા છે અને બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. અને પ્રોજેક્ટની ડેવલપમેન્ટ વેલ્યુ આપણે કુલ ડેવલપમેન્ટ વેલ્યુ જોઈએ તો લગભગ 2700 કરોડની રહેતી જોવા મળતી દેખાઈ રહી છે. તો ખાસ ફોકસ બ્રિગેડ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. ટાટા એલેક્સી નેક્સ્ટ કાઉન્ટર ડેવલપમેન્ટ માટે ખાસ કરીને સાથે કામ કરતી જોવા મળશે. કઈ કંપની સાથે કામ કરશે તો કોલકોમ ટેક સાથે આ કંપની જે છે ટાટા એલેક્સી તે આપણને કામ કરતી જોવા મળશે. અને ક્લાઉડ નેટિવ એપ્લિકેશન એપ્લિકેશનના ડેવલપમેન્ટ માટે આ બંને કંપનીઓ જે છે તે સાથે આવી રહી છે કામ કરવા માટે. સ્નેપડ્રેગન ડિજિટલ ચેસીસ સોલ્યુશનના વર્ચ્યુઅલ મોડલ ડેવલપ પણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો એક નજર ટાટા એલેક્સીના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. એચજી ઇન્ફ્રા નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એલઓઆઈ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ પાસેથી આ એલઓઆઈ મળ્યા છે અને લગભગ ગુજરાતમાં 250 મેગાવોલ્ટ 500 મેગાવોલ્ટ અને સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સિસ્ટમ બનાવવા માટે આ એલઓઆઈ જે છે ત્યાંથી મળતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એચજી ઇન્ફ્રા એક પોઝિટિવિટી બતાવી શકે છે. અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. અને છેલ્લે દીપ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો એલઓએ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ઓએનજીસી પાસેથી 90.7 કરોડના એલઓએ લેટર ઓફ એક્સેપ્ટન્સ ખાસ કરીને મળ્યા છે કંપનીને. અને 100 MT વર્ક ઓવર રિગના ચાર્ટર હાયરિંગ માટે આ એલઓએ કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો દીપ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા મોટેભાગે બેન્કિંગ કાઉન્ટર અને એફએમસીજી કાઉન્ટર છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે. જી